આપણે બનાવીશું સરસ મજાની શીતળા સાતમ માટે ફરસી પૂરી। ચલો જોઈએ રેસીપી। ખરેખર મિત્રો આ રેસીપી જોયા પછી તમે પણ કહેશો કે એકદમ ધીમે ધીમે શાંતિથી આવી જ રીતે આપણે ફરસી પૂરી બનાવીએ તો લાંબા સમય સુધી સારી પણ રહે છે અને સાથે ખાવામાં મીઠાશ હોય છે। તો મિત્રો ફરસી પૂરી ઘીમાં સારી બને છે કે તેલમાં, કેવી રીતે બનાવવી જોઈએ, મણ તેલનું દેવાનું છે કે ઘીનું, સ્ટેપ બાય સ્ટેપ જો વિડીયો। મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું। આશા રાખું છું કે આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે અને સાથે સાથે મિત્રો તમે પણ આવી રીતે બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ફરસી પૂરી ચોક્કસ બનાવજો। ચલો જોઈએ રેસીપીનો વિડીયો। આજે આપણે બનાવીશું મેંદાના લોટની સરસ મજાની ફરસી પૂરી। તો ફરસી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં 500 ગ્રામ આપણે મેંદો લેવાનો છે। હવે આ ફરસી પૂરીની અંદર આપણે કઈ કઈ વસ્તુ એડ કરવાથી ફરસી પૂરી એકદમ ટેસ્ટી બને, પહેલાં એ ટિપ્સ જોઈએ। સૌથી પહેલાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ નમક, સાથે સાથે 1 ચમચી શેકીને વાટેલું જીરું એડ કરવાથી બહુ સરસ મજાનો ટેસ્ટ આવે છે। અને સાથે આપણે 15 થી 20 જેટલા મરી દાણા એડ કરવાના છે, પણ મરીને ખાંડીને મરી પાવડર એડ કરવાનો છે। મરી પાવડર ઉમેરવાથી આપણા જે મેંદો હોય છે ને તે ઇઝીલી પચી જાય છે, એટલે મરી પાવડર થોડો વધારે ઉમેરવાનો। હવે રહી વાત ઘીના મોણની, તો ઘીનું મોણ કેટલું એડ કરવાનું છે, તો સૌથી પહેલાં અહીંયા તો આપણે ચોખ્ખું ઘી લેવાનું અને ઘીને આપણે જે મુઠ્ઠીભર મોણ આપવાનું છે ફરજિયાત। તો અહીંયા તમે જોઈ શકો છો કેટલું ઘી હતું અને કેટલું એડ કર્યું। તો અહીંયા આપણે મુઠ્ઠીભર ઘીનું મોણ એડ કરવાનું, પરંતુ આપણો લોટ છે ને આપણી જે મેંદાની જે પૂરી હોય અંદરથી લેયરવાળી બને, ક્રિસ્પી બને, એના માટે ઘી આપણે ગરમ લેવાનું છે। બીજું કે આપણે જે લોટ લઈ એકદમ કોરો ન રહેવો જોઈએ। તમે જો આ ટાઈપનું મુઠ્ઠીભર મોણ તો લેવાનું તે, પરંતુ સહેજ પણ લોટને કોરો નહીં રાખવાનો, ઉતાવળ નહીં કરવાની। થોડી વાર લાગે તો ભલે લાગે, પરંતુ ધીમે ધીમે મોણને સારી રીતે મિક્સ કરતું જવાનું છે, તો જ આપણી જે મેંદાની પૂરી છે ને એ એકદમ સરસ મજાની અંદરથી ટેસ્ટી અને ક્રિસ્પી બને। અને કેવી રીતે લોટ બાંધવાનો છે એ પણ હું તમને જણાવીશ। તો વધારે પડતું મોણ હશે તો પણ ટેસ્ટી નહીં લાગે, ઓછો મોણ હશે તો પણ ટેસ્ટી નહીં લાગે। તો આપણે અહીંયા એડ કરીશું ઘીનું મુઠ્ઠીભર મોણ। તો અહીંયા એકદમ સરસ આવી રીતે મુઠ્ઠીભર મોણ એડ કર્યું છે। લોટ સહેજ પણ કોરો ન રહેવો જોઈએ આપણો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો સહેજ પણ આપણે લોટને કોરો રહેવા દીધો નથી, બરોબર છે। હવે આપણે બાંધી લઈશું લોટ। તો આ લોટ બાંધવા માટે તમે દૂધથી પણ લોટ બાંધી શકો છો, પાણીથી પણ લોટ બાંધી શકો છો, ગરમ પાણીથી પણ લોટને બાંધી શકો છો, અને સાથે સાથે સાદા પાણીથી પણ લોટને બાંધી શકાય છે। તો હવે અહીંયા સૌથી પહેલાં તો આપણે મોણને આપણે આવી રીતે એડ કર્યા પછી ધીમે ધીમે પાણી એડ કરતા જશું અને લોટને બાંધતા જશું। તો ધીમે ધીમે લોટને બાંધતા જવાનું છે। પરોઠાના લોટ કરતાં કઠણ અને જે ભાખરીનો લોટ હોય એના કરતાં નરમ એવો આપણે લોટ બાંધીશું। પાણી એકદમ થોડું થોડું એડ કરતા જવાનું છે। તો ચલો સૌથી પહેલાં આપણે લોટને બાંધી લઈએ। તો અહીંયા આપણે જો એકદમ સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે, પરોઠાના લોટ કરતાં કઠણ અને ભાખરીના લોટ કરતાં સહેજ નરમ। અને આ લોટને આપણે વધારે ટૂંપવાનો, જેના કારણે આપણો જે પૂરી છે એકદમ સોફ્ટ બને અને આપણે જે રીતે ફરસી પૂરી બનાવીએ તે નાના નાના એના ગોળા બનાવી અને વણી લેવાની છે। અહીંયા આપણે આવી રીતે મેં ફરસી પૂરીને વણી લીધી છે, એકદમ પતલી પતલી, અને ફોગની મદદથી અહીંયા વચ્ચે આપણે કાપા પણ પાડી લીધા છે। તો તમે જોઈ શકો છો, એકદમ નજીકથી તમને બતાવીશ તો અહીંયા હવે આ ફરસી પૂરી વણાઈ ગઈ છે। આપણે 10 થી 15 મિનિટ માટે પંખામાં થોડી સૂકવી દઈએ અને પછી તળીશું। તળવા માટે અહીંયા મેં ચોખ્ખું ઘી ગરમ કરવા મૂક્યું છે, તમે ઘીમાં તેલમાં ગમે તળી શકો છો। ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આપણે પહેલાં ચેક કરીશું કે આપણું ઘી છે તળવા યોગ્ય ગરમ થયો કે નહીં। તો અહીંયા સરસ મજાનું આપણું ઘી તળવા યોગ્ય ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં આપણે પૂરીને તળી લેવાની છે। એકદમ ફાસ્ટ આંચ નથી રાખવાની, સ્લો ટુ મીડિયમ આંચે જ આપણે તળવાની। તો ચલો સૌથી પહેલાં આપણે ઘીમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં આપણે પૂરીને ઉમેરી દઈએ। ઘીમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં આપણે બધી પૂરીને તળવા માટે મૂકવાની। એકસાથે તમે જોઈ શકો છો જાજી પૂરી નહીં મૂકવાની,
છ સાત એવી મૂકતું રહેવાનું. ઓકે, ગેસની આંચ થોડી મીડિયમ કરીશું. અને હવે આપણે આપણી બધી જ પૂરીને આમ તળી લઈએ. ગેસની આંચ મીડિયમ રાખશો ને એટલે એકદમ વ્હાઈટ બનશે. તો અહીંયા આવી રીતે આપણે પૂરીને તળી લઈએ. તો બનીને રેડી છે એકદમ સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ફરસી પૂરી. ખરેખર તમને એમ થતું હશે કે વાવ. તો મિત્રો ખરેખર તમે ઘીમાં તળશો ને તો એકદમ તમારી વ્હાઈટ ફરસી પૂરીને ખાવામાં મજા આવે એવી થશે. પરંતુ જો તમે તેલમાં તળશો તો એ ફરસી પૂરી થોડી પોચી પડી જશે અને સાથે સાથે થોડી યલો ઉપર થશે. તો અહીંયા આ ફરસી પૂરી એકદમ રેડી છે, માત્ર તમારા માટે જ બનાવી છે. ખરેખર આપ સૌને આ વિડીયો પસંદ આવે તો તમે ચોક્કસ આવી રીતે ફરસી પૂરી બનાવજો અને નાના મોટા સૌ કોઈને ખવડાવજો. આજે આપણે બનાવીશું સરસ મજાની શીતળા સાતમ માટે ફરસી પૂરી. ચલો જોઈએ રેસીપી. ખરેખર મિત્રો આ રેસીપી જોયા પછી તમે પણ કહેશો કે એકદમ ધીમે ધીમે શાંતિથી આવી જ રીતે આપણે ફરસી પૂરી બનાવીએ તો લાંબા સમય સુધી સારી પણ રહે છે અને સાથે ખાવામાં મીઠાશ હોય છે. તો મિત્રો ફરસી પૂરી ઘીમાં સારી બને છે કે તેલમાં, કેવી રીતે બનાવી જોઈએ, મણ તેલનું દેવાનું છે કે ઘીનું, સ્ટેપ બાય સ્ટેપ જો વિડીયો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું. આશા રાખું છું કે આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે અને સાથે સાથે મિત્રો તમે પણ આવી રીતે હૂબહુ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ફરસી પૂરી ચોક્કસ બનાવજો. ચલો જોઈએ રેસીપીનો વિડીયો.